અનુપ મણિભાઈ પટેલ, બરાબર. અને નિલેશને અમે બધા નાનપણથી બધા મિત્રો છે. પેલા લંગોટિયા ફ્રેન્ડ્સ કે ને એ ટાઈપ વાળું. એટલે અમે 7th સ્ટાન્ડર્ડથી જોડે હતા, 7મા ધોરણથી વિદ્યાનગર સ્કૂલમાં જોડે ભણતા હતા. વિદ્યાનગર સ્કૂલનો કોઈ એકાદ યાદગાર કિસ્સો કેવું કંઈક જણાવો કે જેમાં એ સ્કૂલની યાદો તમે લોકો જોડે ભણ્યા હોય, કંઈ પણ યાદ હોય તમને એ સમયે. અમે લોકો નેપાળ, કાશ્મીર બધે જોડે 1-2 વાર પ્રવાસમાં ગયા હતા. નિલેશભાઈને બધા હતા પહેલે તોફાની બહુ. હા, અમે પ્રવાસ જઈએ ને તો ત્યાં બી અમે 12 વાળા આઉટસ્ટેટમાં ગયા હોય ને તો એ આઉટસ્ટેટ વાળાથી બી ગભરાય નહીં. અને ગમત્યાર સ્વભાવવાળા નિલેશભાઈને એમ ગમે, આનંદિત માણસ. એમનું ઘર તો બહુ નજીક હતું, દરિયાપુર પટેલ સોસાયટી છે ને એમાં જ રહેતા હતા. ત્યાં પેલું કીર્તિસાગર થયું છે ને, જ્યાં આપણે પ્રોટીનનો ડેપો છે ઓઇલનું, એની સામેનું જ ઘર એનું ઓરિજિનલ ઘર પહેલાં એવું. એટલે એ તો નજીક પડે, પણ સાયકલ લઈને જ આવતા હતા. અમે બધા સાયકલ લઈને આવતા હતા. ભણવામાં ઓકે એકદમ. આ પેલા સાયન્સ સ્ટુડન્ટ વાળું એ ટાઈપ વાળું નહીં, જે જનરલ એવરેજમાં ગણીએ ને એ રીતે. એટલે નિલેશભાઈ ભણવાનું પછી આ રમવાનું બધું, બધા ફ્રેન્ડ્સ એને બધું ફ્રેન્ડ સર્કલ ને ભાઈબંધ દોસ્તારી ને એ બધામાં એને એ વધારે પહેલેથી વધારે ગમતું હતું. છેક સુધી એને એ મેન્ટેન રહ્યું. બસ એવું રાખે. આપણે 12મા ધોરણ સુધી અમે બધા જોડે ભણ્યા. પછી એ ફેક્ટરી જતા રહ્યા અને આ લોકો આઈનુપને કરીને મારુતિ તેલવાળી એક હતી ત્યાં જતા રહ્યા. પછી મારુતિ તેલમાંથી એ નીકળીને પછી આપણે આ હું જતો હતો ને એ કડીવાળી કરી હતી ફેક્ટરી. અને હું એ લોકો જોડે પહેલેથી જ મારુતિ વખતથી જ જોડે છું. હું મારુતિમાં બી હતો. મેં કોઈ દિવસ કશે બીજે જોબ જ નથી કરી, બરાબર. આમ પેલું જોબ જેવું હતું બી નહીં મને. એ રીતે મને એવું લાગે બી નહીં કે હું જોબ કરું છું, એવું હતું જ નહીં. એઝ અ ફેમિલી મેમ્બર જેવું છે કે છેક સુધી એ રીતે જ રહ્યું છે. અને બધા એ રીતે જ રાખતા હતા બી એ રીતે જ. અમે 78થી જોડે હતા. ખાસા 42 વર્ષ અમે 43 વર્ષ જોડે રહ્યા. બિઝનેસમેન તરીકે કેવા હતા? કારણ કે તમે તો એમને નાનપણથી લઈને ત્યાં સુધી મોટા થતા જોયા. એને છે ને બિઝનેસનો ખૂબ શોખ હતો. અમારા બધામાં સૌથી વધારે એકદમ પર્ટિક્યુલર, બધું ટાઈમ મેન્ટેન વાળો, એકદમ પર્ટિક્યુલર, લેથાર્જિક વાળું એને ના ચાલે. અને કોઈનું બી ના ચલવી લે. એ તો એને એક બિઝનેસનો એને એક શોખ જ હતો. એને સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી એ કોઈ દાડો ધંધાનું બગાડીને કશે બીજે ના કરે. અને એકદમ આમ બધું એનું બિઝનેસમાં ડીલિંગ બી એકદમ વાઇઝ. આપણા લાઈફમાં પાછલો શું પ્રોગ્રામ છે ને એ આપણને ખબર જ નથી હોતો. એટલે નથી કે બહુ ફ્યુચરનું બહુ એ વિચારવું નહીં. એ પ્રમાણે ખરેખર આપણે જે વિચારતા એ પ્રમાણે થતું જ નથી હોતું. એવું છે. એટલે એ વખતે એને બી એવું નહીં ખબર હોય કે આ રીતે હું ઓઇલ લાઇનમાં જઈશ કે આ તે. એને બહુ એટલું જ હશે એ વખતે તો કે આ જે પેલું એમને ક્રુસિબલનું ને એનું બિઝનેસ હતું ને કે એ આપણે બિઝનેસમાં કે એમાં જઈશું. આ તો એમના સૌથી મોટા સિસ્ટર છે ને એ લોકોએ આ આઈનુપનું ઓઇલનું એ લોકો લાયા. એટલે એમાં આ બધા જોડે જોડાયા. એમાંથી આ લાઈન સ્ટાર્ટ થઈ. બાકી અધરવાઇઝ કોઈ એવું મગજમાં નહીં હોય કે આપણે કઈ ઓઇલનો બિઝનેસ કરીશું કે આ કરીશું તે કરીશું. અને પછી તો ધંધાનો પહેલેથી ખૂબ શોખ હતો. એટલે ધ્યાન આપીને આ તે પછી તો શું છે એકદમ ઓઇલ લાઇનમાં પેલું લીજન્ટ જેવું થઈ ગયું. પછી તો એના જેટલી કોઈને ખબર ના પડે. તેલનો ધંધો બધો તેજી મંદી વાળો ના તે એવું હોય છે ને, બધું ફ્લક્ચ્યુએશન હોય છે માર્કેટમાં બહુ. આ તે બધા એની સલાહ લે એટલો બધો એ હોશિયાર થઈ ગયો. એનું કારણ એને રસ જ બહુ હતો. અને બીજું શું સાફ સુથરું બધું કામકાજ એનું. આ બધા બીજા બધા ધંધાવાળા પેલા બધું એ કરે બધું એવું એને નહીં. એને સ્ટ્રેટ ફોરવર્ડ સીધું કામકાજ ગમે. અને એકદમ નાનપણમાં તમે જોયેલું એમને કે એમને નવું કંઈ શીખવાનો શોખ બહુ એવું કંઈ આમ ધ્યાનમાં આવેલું તમને? વધારે છે ને નાનપણમાં શીખવા એને ફરવાનો, પછી ડ્રાઈવ કરવાનો, સ્કૂટર ચલાવવાનો, એવું બધો એ બધા શોખ વધારે હતા.
અરે અમે સ્કૂટર, એના પપ્પાનું સ્કૂટર, પપ્પા એમના રાત્રે આવે તો અમે લોકો બધા ઘરે ભેગા થાય. એમનું ઘર બહુ મોટું હતું, 3 માળનું છે, અને એની ઉપર બી એક રૂમ હતો. એ રૂમની અંદર કેબિન જેવું હતું ને, એમાં એક રૂમ હતો. અમે વાંચવા બધા ભેગા થઈએ. પછી વાંચતા નહોતા, અમે બહાર આશ્રમ રોડ ઉપર ઊભા રહીએ મોડા સુધી. પછી એના પપ્પાના આવવાનો ટાઈમ થાય ને, 12-1 વાગે, એના પપ્પા 12 વાગે આવે. 4 થી 12ની શિફ્ટમાં એમના પપ્પા મિલમાં જતા હતા. તો રાત્રે 12 વાગે આવે ને, એમના આવવાનો ટાઈમ થાય એની પહેલાં અમે ફટાફટ પછી ઉપર જતા રહીએ, ચોપડી બોપડી લઈને બધા બેસી જઈએ. પછી એમના પપ્પા આવીને જમીન સૂઈ જાય એટલે પછી એને એક ચાવી બનાવી હતી. તો પછી સ્કૂટર ખોલીને ધીરેથી અમે એક સ્કૂટર પર 4 જણા બેસી જતા હતા. પછી રાતે ફરીએ. એને સ્કૂટરનું ને એ બધું વધારે શોખ હતો. આ વ્હીકલનો શોખ, ડ્રાઇવિંગનો શોખ, એ બધો એમને શોખ વધારે હતો. તમે બિઝનેસમાં એમની સાથે હતા, તો કઈ રીતે તમે એનો બિઝનેસ મોટો થતા જોયો? સ્ટેપ બાય સ્ટેપ એવા કયા નિર્ણયો એમણે લીધા જેનાથી એનું નામ આટલું મોટું થયું? મેં તમને ના કીધું, એ ખૂબ પેલું પર્ટિક્યુલર અને ધંધાનો એને ખૂબ શોખ હતો. બીજું એને કોઈ દિવસ એવું નહોતું કોઈ ખોટું કરીને આગળ આવવું છે હાથે. એટલે શું છે, જે ધંધાની એને લગન જ એટલી હતી ને, ખૂબ ધ્યાન આપે, એકદમ પર્ટિક્યુલર, ટાઈમસર ઓફિસ બી આવી જવાનું, એનું એ ફિક્સ ટાઈમે ઓફિસ આવી જવાનું. પછી ભલે જવામાં મોડું થાય, બાકી આવવામાં મોડું ના આવે કે આજે આમ જઈશું, આજે મોડા ગયા તે એવું બધું નહીં. એટલે એને ધંધામાં એટલી બધી ચીવટ બી એટલી બધી હતી, એને શોખ બી એટલો બધો હતો, અને એકદમ માઇન્ડથી ક્લિયર હતા. કોન્સેપ્ટ બી આપણે આ રીતે જ કરવું છે અને આપણે આમ જ જવું છે. એટલે એને હિસાબે બી એનો પ્રોગ્રેસ થયો. અને બીજું બધું એકદમ બિઝનેસમાં બધું એનું બધું વર્કિંગ એકદમ વાઇઝ બધું હતું. અમે એ લોકોને તો જે નાનપણના જે ફ્રેન્ડ હતા ને જે એકબીજાને એ કરીએ ને એ રીતે જ અમે લોકો છેક સુધી એ રીતે રહ્યા. બિઝનેસ અને આ જે જોબ છે એ બે કોઈ દાડો મિક્સ થઈ જ નથી. એ બે જોબ વાઇઝ એ અલગ, બરાબર. એ દાખલા તરીકે ફેક્ટરી ઉપર આવ્યા હોય તો બધા ગેસ્ટ કે આ લઈને આવ્યા હોય તો એ વખતે પછી આપણા તરફથી બી કોઈ એવું એટીટ્યુડ ના હોય કે મારે તમારો ફ્રેન્ડ છે, એ રીતે નહીં. તો એમને ઘેર ઇવન કોઈ પ્રસંગ બી હોય ને તો અમે લોકો જમવા બેઠા હોય તો અમારી જોડે આવીને ઊભા હોય, બરાબર. એને સૌથી વધારે કે મારા ગેસ્ટ નિલેશ પટેલ વચ્ચે નથી આવ્યા. નિલેશ પટેલ આયા જ નથી વચ્ચે. અને બીજું શું, એને ફ્રેન્ડશીપનો બહુ જ શોખ હતો. એને ખૂબ ગમતી હતી મિત્રતા કે ને બધા જોડે અને એમને હિસાબે જ અમારે શું છે, એક બાઇન્ડિંગ હતું બધા. મેં ના કીધું તમને હમણાં કે હવે એમને ગયા પછી હવે થોડું ઓછું થઈ ગયું, બરાબર. કેમ કે એ હતા ને તો બધાને ભેગા કરે, કંઈ ઓર્ગેનાઇઝ કરે, ચલો ફરવા જઈએ, ચલો આજે આપણે હોટલમાં જમવા જઈએ, કે આ તે ના પાડતા હોય તો બસ આવવાનું જ છે કે આ રે. એને ગમતું હતું એવું બધાને ફ્રેન્ડ સર્કલને. એને ફ્રેન્ડશીપ બહુ જ હતું. ઇવન આપણે બી કદાચ જો કશું બી કામ હોય તો બી તમે આપણે એમને કહેવું એ ના પડે એને. અને અધરવાઇઝ બી કશું બી હોય તમે એમને કીધું હોય તો તમે સૌથી પહેલાં થઈ જાય. કોઈ દાડો એવું નહીં કે ભાઈ ઓફિસ ગયા છે કે કોઈ જો મિટિંગમાં છે તો કે હમણાં નહીં મળે કે આ તે, એ ટાઈપવાળું કોઈ એટીટ્યુડ જ નહીં. અને એના ઇવન મેં એના સગાવાલામાં બી મેં જોયું છે, કેમ કે અમે તો આટલા બધા વર્ષથી જોડે કનેક્ટેડ છે ને, એટલે એના જે સગાવાલા છે એ લોકોને બી જેનું જે સ્ટેટસ છે ને એ પ્રમાણે જ એને એ લોકો જોડે બિહેવ કર્યું છે, બરાબર. અને એમને એટલું માન આપ્યું છે બધાને. આટલા વર્ષ તમે જોડે કામ કર્યું છે, ક્યારેક એવી કોઈ પરિસ્થિતિ આવી હોય અપડાઉન, એમાં તમે એમને જોયા હોય? અપડાઉનમાં બહુ જ હિંમતવાળા, અમારે તો બહુ વાર અપડાઉન આવતું હતું બધું, બરાબર. એ તો કોઈ અપડાઉનથી ગભરાય એવું જ નહીં. તમે ગમે એટલું નુકસાન આવી ગયું હોય તો તમને સાંજે એ સવારે દાખલા તરીકે ઓફિસ જઈને સાંજે ઘરે આવે અને સવારથી સાંજમાં એને 10 કરોડનું નુકસાન આવી ગયું, તમને સાંજે એના ફેસ ઉપરથી ખબર ના પડે કે એને આજે નુકસાન થયું છે કે આ તે. કોઈ એને ઇફેક્ટ જ ના આવે ને. સખત વિલ પાવર વાળો કે હિંમતવાળો માણસ જે મેં જોયા ને એમાંનો છે. એટલી આપણામાં બી ના હોય. આપણે તો કશે કંઈક 5-25નું નુકસાન કરીને આવ્યા તો માણસ ઢીલો પડી જાય. એક શેરે લીધા હોય, બરાબર, અને જો કે ઘટી ગયા 50-100 રૂપિયા તો એ થઈ જાય અને કોઈ ઇફેક્ટ જ ના આવે.
નુકસાનની, અને એને નુકસાનની ઇફેક્ટ નથી આવતી અને એને નફાની એ નથી આવતી. એ કમાતા કમાતા આટલા સ્ટેજ ઉપર આવી ગયો એટલે બહુ પૈસા થઈ ગયા તો એની બી એને ઇફેક્ટ નથી આવી ગઈ. એ નેચરલ જ જે હોય, હા બસ એ રીતનું જ રહ્યું. તો આ જે એમનો સ્વભાવ કે આ જે સ્થિત પ્રજ્ઞ અવસ્થા છે, તમને શું લાગે એ કેવી રીતે આવી હશે? એની પાછળ શું છે એવું? એક તો શું છે, એ માણસને પોતાના સિદ્ધાંત કઈ રીતે મારે શું કરવું છે, શું રહેવું છે, એનાથી આવે. અને અમુક આ કુદરતી જ હોય છે, કુદરતી ગોડ ગિફ્ટેડ ગણો તમે, બરાબર છે. કેમ કે ઘણાને બધું આયા પછી બધું બદલાઈ જતું હોય છે, એને મેન્ટેન રાખવું બી અઘરી વસ્તુ છે, બરાબર છે. મારી પ્રોડક્ટ એટલે આવી જ હોવી જોઈએ, બરાબર. એમાં સહેજે આડું ઓડું ના ચાલે. તમારે ગમે તે સહેજે 19-20 એને એની બ્રાન્ડમાં કે એને ક્વોલિટીમાં એને ના ચાલે. એ સમયમાં એમનું કોઈ વિઝન કે મિશન તમે આમ સાંભળ્યું હોય અથવા મીટિંગમાં કઈ વાત થઈ હોય કે આપણે આવનારા સમયમાં નંબર 1 બનીશું, તેલ ઇન્ડસ્ટ્રીમાં, ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં આપણું નામ હશે, એવું એમણે 90-92માં ક્યારેય વાત કરી એવું કઈ ધ્યાનમાં આવ્યું છે? કોઈ એકાદો કિસ્સો? હા, એટલે આમાં શું થયું, અમારે કેસ્ટર વાળું માંથી આ જ્યારે પ્રોટીન કર્યું ને, એને એમ જ હતું, એને ઓલવે કે ભાઈ આપણે સૌથી સુપ્રીમ થવાનું, અને એના માટે જ એની ક્વોલિટીમાં કે એના બિઝનેસમાં એટલો ખંત રાખે કે આપણે સૌથી ફર્સ્ટ હોવા જોઈએ એમ. એને છે ને બિલકુલ કશું બી ખોટી રીતે એને નહોતું જોઈતું, એને આડોઅવળું ના ચાલે. એ પછી એ ક્વોલિટીમાં હોય કે એ કોઈ પેમેન્ટ બાબતમાં હોય કે એ કોઈ બિઝનેસમાં કોઈ આડી અવડી રીતે કરવાનું હોય, એને સ્ટ્રેટ ફોરવર્ડ બધું કામકાજ વાળું હતું. અને એટલે જ નથી કહેતા પેલો કે થોડુંક ખોટું છે ને એ થોડાક સમય તમને રિઝલ્ટ બતાડે, સારું તમને દેખાય કે તમને ફાયદાવાળું દેખાય, પણ લાંબુ જવું હોય ને તો એના માટે તમારે નોમ્સવાળું જોવું જોઈએ. અને એના નોમ્સમાં એકદમ ક્લિયર હતો, બરાબર, કે આપણે કંઈ ખોટું કરવું નથી, આપણે કોઈનું ખોટું જોઈતું નથી. એ પ્રમાણે આપણી ક્વોલિટી માલમાં બી કોઈ દિવસ કંઈ ખોટું નહીં કરવાનું, નહીં તો તમારી પ્રોડક્ટ બરાબર ના હોય તો બી ક્યાંથી ચાલે, બરાબર. એને કોઈ બધી વસ્તુ એને શું કે પેલું ફર્સ્ટ ક્વોલિટીવાળું જ એને જોઈએ. ડબ્બો હોય તો દાખલા કે કોઈ કે ભાઈ આ 35 રૂપિયામાં આપણે મળશે, 5 રૂપિયા આપણે ડબ્બે નફો વધારે મળશે, આ 35માં મળે છે, આપણે 40 વાળું નહીં, તો એને એવું નહીં 40 વાળું વધારે સારું, મારે ભલે 5 ઓછા મળશે, મારે તો જે ફર્સ્ટ ક્લાસ હોય એ જ જોઈએ. ગણતરી, હિસાબ કિતાબ, આ તે બધું કમ્પ્લીટ એકદમ પાક્કું કામકાજ, દરેક વસ્તુ એને. એટલે ઇન શોર્ટ બિઝનેસના એમાં કોઈ બી એનો પેલો આમ જોવા જઈએ ને આપણે વિચારીએ કે આનો વીક પોઈન્ટ શું છે, એનો કોઈ વીક પોઈન્ટ જ નહોતો. એ એટલું પરફેક્ટ હતું. તમે દરેક બાજુ, તમે એનું સેલ્સ બાજુ જુઓ, તમે એડવર્ટાઇઝમેન્ટનું જુઓ, તમે એનું ફેક્ટરી રન કઈ રીતે કરવી. ફેક્ટરી રન કરવી બી બહુ ટફ વસ્તુ છે, બરાબર. આટલા બધા એમ્પ્લોયી હોય અને એ બધું એ ચલાવવું, બરાબર. એ દરેક વસ્તુ એનું પેમેન્ટથી લઈને આ તે એકદમ પરફેક્ટ કામકાજ હતું, પાક્કી ગણતરીવાળું. એટલે એવું કહી શકાય કે એમણે જ્યારે શરૂઆત કરી ત્યારથી જ તમારા જેવા અનેક લોકો જે ખાસ અને વિશ્વાસુ હતા એમને સાથે લીધા એટલે આટલી મોટી ફેક્ટરી બની કે આટલું મોટું એનકે બન્યું. હા, એક વસ્તુ બધા અમારે ત્યાં જેમ હું હતો ને એવા બધા ઘણા હતા, અને એ બધા છેક સુધી રહ્યા. ઇટ મીન્સ જો એક આપણે એના પરથી એ જોઈએ કોઈ આટલા લોંગ ટાઈમ ક્યારે રહી શકે કે જ્યારે સામેવાળા બી એને એ રીતે રાખતા હોય તો જ રહી શકે, અધરવાઇઝ તો પછી જતા રહે, બીજે ઓપોર્ચ્યુનિટી જોઈને બધા જતા રહે ને. તો એની જોડેવાળાને એણે ઓલવેઝ એ રીતે રાખ્યા છે કે એને કોઈ દાડો એવો વિચારે ના આવે કે ક્યાંય જતા રહીએ. દાખલા કે અમારી સેમ લાઇનવાળી બીજી ઘણી બધી કંપની હતી, અમારી નજીકમાં જ અદાણીને બધું હતું, બરાબર. તો અમે કોઈ દિવસ અદાણીમાં જરૂર હોય ને તો અમે કોઈ દાડો એવી ઈચ્છા જ ના થાય કે આપણે અદાણીમાં જઈએ. એ રીતે બધા ઘણા હતા અમારી જોડે, અનેક લોકો હતા, બરાબર. એ બધા પણ એ લોકોને જેમ રાખે ને એને સ્ટાફને બી એ રીતે જ રાખ્યા છે. અમારા સ્ટાફે લગભગ કશે જલ્દી જાય નહીં, એને સ્ટાફવાળા માટે બી એને એટલું ધ્યાન. ઇવન આ કોરોના ને એ બધું હતું ને તો બધાને લેબરોને ફેક્ટરીમાં જ જમાડવાનું, ચા નાસ્તો આપવાનો, બધું વ્યવસ્થા કરી આપે કે એમને કશું થવું ના જોઈએ એમ. બહુ ચિંતા કામ. હા, આખા બધા લેબરોને જમાડે, આખી ફેક્ટરીને રોજ.
એટલે અને એને એવું પૈસા બાબતથી કે આ તે એવું કંઈ ખર્ચાથી ગભરાઈ જાય એવું નહોતું. મેં ના કીધું બહુ હિંમત ડેરિંગ હતું. છેલ્લી યાદોમાં શું છે તમારી સાથે? નિલેશભાઈના છેલ્લા દિવસોની કોઈ યાદોમાં કંઈ હોય? અમારે મોસ્ટલી આમ તો પેલું કેવું છે, છેલ્લી યાદો એટલે અમે છેક સુધી કનેક્ટેડ જ. મેં તમને ના કીધું આગલે દિવસે રાત્રે 9 વાગે મારે એની જોડે વાત થતી હતી, બરાબર. અચ્છા, બીજું શું હતું, અમે દાખલા તરીકે ઘરે આવ્યા પછી લગભગ કોઈ દિવસ બિઝનેસની વાત ના હોય. હા, એ ઓફિસ ટાઈમમાં જ બિઝનેસની વાત થાય, બરાબર. ઓફિસ ટાઈમમાં કોઈ દાડો ભાઈબંધની વાત નથી થતી. શું કરે છે ને તે આમ છે ને તે જમી લીધું કે શું ગયા, એવું બધું કશું જ નહીં. બિઝનેસ અવર્સમાં બિઝનેસની જ વાત હોય ઓલવેઝ. ઘરે આવ્યા પછી કોઈ દાડો બિઝનેસની ખાસ વાત ના થાય કોઈ દાડો. એ પછી અમે ભાઈબંધ દોસ્તારીની જ વાત થાય, અને એ જ રીતે જે છેક સુધી મેન્ટેન રહ્યું અમારે.